નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા, જે વરસાદની આગાહી કરી રહ્યા છે તથા જે માવઠાની આગાહી આપે છે મિત્રો, તે તટસ્થ 100% સાચી આગાહી પડેલી છે. તો રમણીકભાઈ વામજા પાસે જ સાંભળીએ કે ક્યારે આગાહી કરેલી હતી અને ક્યારે આગાહી, જેમ કે આજ સૌરાષ્ટ્ર રિજિયનની અંદર ઘણા વિસ્તારની અંદર વરસાદ પડેલો છે, જે માવઠું પડેલું છે, એના વિશે આપને સંપૂર્ણ માહિતી આપશે. અને જે ઉનાળુ પાક થવાનું છે એની અંદર કઈ કઈ નુકસાની જશે કે ફાયદો જશે એના વિશે આપને માહિતી આપશે. તો રમણીકભાઈ વામજા. નમસ્કાર ખેડૂત મિત્રો. ઈશ્વર પરમાત્માની કૃપાથી, મારા માતા પિતાની કૃપાથી આજે 33 વર્ષથી આ વરસાદની આગાહી ખગોળ વિદ્યાના આધારે આપું છું. એક પૂર્વ અનુમાન છે. વરસાદની આગાહી ખેડૂત માટે કોઈ પણ ચિંતા કરવા જરૂર નથી, કારણ કે આ વર્ષે ઘણા પરિબળો સારા હોવાથી હું હિતાવી નક્ષત્ર, દરેક ધાર્મિક તહેવારો, હાથિયા નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર અને કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વરસ સારું જાય. અને હોળીના પવનને આધારે, હોળીના પવનને જે હોળીની પદ્ધતિ હોય છે, 7 દિવસ આગળ કે પાછળ જો કરા સાથે વરસાદ થાય તો નબળું થાય. આ વર્ષે ખાલી છાંટા છૂટે વરસાદ થવાથી આવતું વર્ષ સારું જશે. ચૈત્ર સુદ પાંચમ ત્યારે આકાશમાં કોઈ પણ વાદળ ન હોવાથી, ક્યાંય પણ વરસાદ થયેલ ન હોવાથી વર્ષ સારામાં સારું જશે. કોઈ પણ ખેડૂતને ચિંતા કરવા જેવું નથી. અને આ વર્ષે કસ સારા ગયેલા અતિ ભારે ગરમી પડવાનું કારણ, આ વર્ષે 2 ચંદ્રગ્રહણ 2 સૂર્યગ્રહણ આવેલું હોવાથી અતિ ભારે ગરમી પડે, અમુક જગ્યાને કમોસમી વરસાદ થાય, વાવાઝોડું થવાની પણ શક્યતા છે. હજી પણ તારીખ જે ભાદરવા મહિનાની અંદર 2 નક્ષત્ર આવવાથી, ભાદરવા મહિનામાં ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ હોવાથી હાથિયા નક્ષત્ર નોરતાની અંદર 5મા નોરતા બેસે, એટલે શરદ પૂનમ અંદર ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થવાનો છે. આ વર્ષે જે 11/5થી 20/5ની અંદર પવન સાથે વરસાદ થશે, જે કૃતિકા નક્ષત્ર કહેવાય. જો કૃતિકા નક્ષત્રમાં થાય તો વર્ષ 16 આની વરસાદ થશે. તારીખ 29/5થી 2/6 રોહિણી નક્ષત્રમાં બપોર પછી ગાજવી સાથે કરાર સાથે વરસાદ થશે. અને કેરળમાં 1 જૂને ચોમાસું બેસી છે. મક્ષરની અંદર પવન જે 15/5 પછી મક્ષર નક્ષત્ર આવે છે જૂનની અંદર, એ પણ વરસાદનો સંજોગને પવન સાથે વરસાદ થશે. હું તારીખ 25/5 અને 2000 વરસાદની આગાહી, સંપૂર્ણ આગાહી આપી કેવું વર્ષ જશે. આ વખતે ખેડૂત માટે વર્ષ સારું જશે કે વેપારી માટે મંદી છે. મંદીનું કારણ 2 સૂર્યગ્રહણ 2 ચંદ્રગ્રહણ, જે ચૈત્ર સુદ પાંચમની ગાડલી જોવાથી, જે આપણે જે નોરતા પછી શરદ પૂનમ આવે છે, ચંદ્ર ઉપરથી હું આ આગાહી આપું છું. આ વર્ષે બારે ચંદ્ર પૂનમના દિવસે ઘણા ફળે વરસાદ થયેલ ન હોવાથી પણ વરસ સારું જાય ને ખેડૂત માટે વરસ સારું, વેપાર માટે મંદી આવશે. હજી પણ ભાદરવા સુધી મંદી આવશે ને ખેડૂત માટે નદી નાળા છલકાઈ જશે. આ વર્ષે તીડ પંખી આવશે અને આ વર્ષે કડાકા ભડાકા ગાજવી સાથે વરસાદ, સફેદ વસ્તુ ઉપર વીજળી પડશે. આ વર્ષે વેપારી માટે, ખેડૂત માટે સફેદ વસ્તુ સાચવજો. એનો ભાવતાલ જે 10 દિવસ પછી ભાવતાલ સારો આવશે એવું મારું અનુમાન છે. તો ખાસ ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે ભાઈ જે માવઠાની આગાહી આપેલી હતી એના વિશે આપણે માહિતી આપી, અને ખાસ જે કેવું ચોમાસું જવાનું છે એના વિશે પણ માહિતી આપી છે. તો રમણીકભાઈ વામજાને એ પણ આપણે સવાલ કરીએ કે જે આ વર્ષે ઘણા આગાહીકારો મિત્રો કહે છે કે 12 આની વરસાદ થશે, 10 આની વરસાદ થશે, અને તમે જે કહી રહ્યા છો કે 16 આની વરસાદ થશે. ગયા વર્ષે જે પણ વરસાદ પડેલો હતો, જે તમે કીધેલું હતું એ પ્રમાણે વરસાદ, ભાદર ઓવરફ્લો ડેમની તારીખ જે તમે આપેલી હતી એ તારીખની અંદર ભાદર ઓવરફ્લો, તો જે આ આગાહી આપો છો એ ખેડૂતને આ વર્ષે ઉત્પાદન સારું મળશે, વરસાદ સારો થશે, તો એ માટે આપણે ખેડૂતને થોડી માહિતી આપીએ. હજી ખેડૂત મિત્રો, હજી ચૈત્ર મહિનાના દનિયા જોવાના બાકી છે. આ કૃતિકા નક્ષત્ર 11/5 બેસે. જો કૃતિકા નક્ષત્ર 11/5થી 23/5 સુધી વરસાદ થાય તો વર્ષ 16 આની જાય.
એટલે હું આજે સિતાવી નક્ષત્ર પર આધાર આપું છું. આ કોઈ જાતની અપેક્ષા વગર આપું છું. હજી પણ ઘણા વૈશાખ મહિને હાંડો પણ જોવાનો હોય છે. હજી અત્યારે કોઈ પણ જાતનો દુષ્કાળ પડશે નહીં. વરસ 12 આની તો થશે, પણ હજી વધારે વરસાદ થશે અને નદી નાળા પણ છલકાઈ જશે અને શિયાળુ પેટ મબલક થશે. હું તારીખ વાર જે કઈ તારીખે વાવણી થશે હું 25/5 આપી કયું વાવેતર કહું ખેડૂત માટે. ગઈ સાલ મેં 25/5/2024ની અંદર ખેડૂતને 9 પર જુનાગઢ ખેતી કુટુંબમાં આપેલું કે મગફળી પાક જંગી ઉત્પાદન થશે. આ વર્ષે જંગી મગફળી ભાવ જે આવે તે મારે જોવાનું નથી, પણ ખેડૂત માટે મારે લોકોની સેવા કરવી છે. અને ખેડૂત ભાઈઓ હજી શાંતિ સાચવજો. હજી હું તમને ઘણું લોકો ખેડૂત આપી જે અત્યારે વરસાદ આજે જે ભાવનગર જિલ્લામાં વરસાદ થયેલ છે તે મેં તારીખ જૂન મહિના જાન્યુઆરીમાં જે ગુજરાત સમાચારમાં સંદેશમાં દિવ્યભારતમાં જે અગાઉ મેં 3 મહિના અગાઉ મેં પેપરની અંદર આપેલ છે તે મારી પાસે પુરાવા સહિત છે. હોળીને દિવસે જે આ વર્ષે હું સાતલપુર ધારે એક ખુલ્લા પટમાં જોવા જાઉં છું. હોળી પ્રગટી ત્યારે આકાશની અંદર એક હોળી ધ્વજા બાંધવામાં આવે છે. એ ધ્વજા જે જામનગર જિલ્લામાં નમેલ હોવાથી જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે અને આ વર્ષે અતિ ભારે ગરમી પડશે. કારણ કે હોળી ઊંચી જવાથી હજી 43-44 રોહિણી નક્ષત્ર અંદર કદાચ 24/5 બેસે. આ રોહિણી નક્ષત્ર અંદર 45-46 ગરમી પડશે અને પવન સાથે વરસાદ થશે. આ વર્ષે મેં કેરીના બગીચાઓને મારા પાસે પુરાવા સહી છે. 4 મહિના અગાઉ મેં કીધું કે અતિ ભારે મોર આવવાથી ત્યારે મેં કીધું કમોસમી પવન વાશે તમારા પર કેરીનો પાક હાથમાં આવશે નહીં. તે મેં ઘણા ખેડૂતોને કહ્યું તમે હસતા નહીં અને કેરીનો પાક નિષ્ફળ જશે. ચીકુનો પાક નિષ્ફળ, કારણ કે વાયુનો પવન, ઈશાનનો પવન, ચારે દિશના પવન હોવાથી આ વર્ષે જે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણથી પૃથ્વી નમેલી હોય છે. આ પૃથ્વી પર નવા જૂની અતિ ભારે વરસાદ થાય, વાવાઝોડા થાય. આ વર્ષે ચંદ્રગ્રહણ જે આપણે ગામડામાં લોકો ઘણા ચંદ્રગ્રહણ માને છે. મારા માતૃશ્રી ગોમતીમાં કહેતા કે ચંદ્રગ્રહણ હોય ત્યારે અમને ઘરમાં ગરબા ન દે, સાફ સૂફી રાખે, પણ અત્યારે વિજ્ઞાનિક યુગ હોવાથી કરેલા કર્મમાં ભોગવે છે. જે ખેડૂત વૈષ્ણવ ભાઈઓ છે આ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણને ધર્મ માને છે, એ માનવું એ આપણો ધર્મ છે. તો ખાસ ખેડૂત મિત્રો, તો રમણીકભાઈ વામજા જે પણ તમે આગાહી કરેલી હતી તો એનો પણ આપણે કોઈ પ્રૂફ તમારી પાસે પુરાવા હોય તો ખેડૂત મિત્રોને આપણે બતાવીએ કે તમે ક્યારે આગાહી કરેલી હતી અને તમારી સચોટ આગાહી કરેલી હતી. હા, મારા પાસે અગાઉ આપેલા હતી જે ગુજરાત સમાચાર છે, તમે તારીખ વાળું આપી શકું છું. તો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો 12 તારીખ જે આપેલી હતી મિત્રો, જે અહીં લખેલું છે મિત્રો કે 15 થી 17 માર્ચ દરમિયાન પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વાદળિયું હવામાન, 12 થી 15 એપ્રિલમાં ગરમીનું પ્રમાણ વધારે, માવઠાની શક્યતા. તો જોઈ રહ્યા છો કે આજે ભાવનગરની અંદર પણ થોડુંક માવઠું થયેલું છે મિત્રો. તો રમણીકભાઈ વામજા કોઈ આ મહિનાની અંદર માવઠું કરી ચોથા મહિનાની અંદર એ સિવાયનું હજી 2 માવઠા આવીને ઉભા હશે. હજી 25/4 અને 11/5 વરસાદ માવઠારૂપી વરસાદ થશે. અશ્વિની નક્ષત્ર આવશે, ભરણી નક્ષત્ર આવશે અને કૃતિકા નક્ષત્રમાં વરસાદ થશે. આ વરસાદ બપોર પછી મંડાણી વરસાદ થશે. તે પણ હું તારીખ વાર તમને જે આપું છું. આ વર્ષે ખેડૂત માટે વેપાર માટે ભયંકર મંદી આવશે. મેં પેપરની અંદર આપે તે મારા પુરાવા સહિત છે. તો ખાસ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો આગામી ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેશે. રમણીકભાઈ વામજા ચાલુ વર્ષે મોંઘવારી વધે, વેપારી માટે મંદી આવશે, અનાજ મોંઘું થાય. તો ખાસ રમણીકભાઈ વામજા, તો આપણે આ ખેડૂતોને માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ ખેડૂતને એક સાચી દિશા કે કેટલો વરસાદ થઈ, કેવું ઉત્પાદન મળે એના માટે રમણીકભાઈ વામજા રમેશ પોતાના માટે કે ખેડૂતો માટે મહેનત કરતા હોય છે અને મહેનત પણ એટલી કરે છે કે ખેડૂતને સાચી દિશા મળે. તો હજી રમણીકભાઈ વામજા કે જેના જે પુરાવા છે આપને બતાવી રહ્યા છે. કારણ કે આ વર્ષે 4 સ્તંભ આવેલો છે જે ભરણી નક્ષત્ર અને મકસર નક્ષત્ર અને આથ્યા નક્ષત્ર આ રીતે પરિવહન દિવસે નક્ષત્ર હોવાથી. તો ખાસ રમણીકભાઈ વામજા તમારો ખૂબ ખૂબ આભાર, તમે ખેડૂત મિત્રોને માહિતી આપી એ બદલ. જય શ્રી કૃષ્ણ.